માંગીને ભૂખો થઈ જશે દીકરા. નહીં માં. એ લાડકી સાચો કર્યો રે માનજી દીકરા. જે થાય તને સંસ્કાર આપે ને દીકરા એને તું સાચો કર્યો રે માનજી મારા લાલ. અરે આમાં એટલું જ નહીં મારા લાલ, તારા કરિયાની અંદર રામાયણના પુસ્તકો પણ મૂક્યા છે દીકરા. જો તારા સાસરની અંદર માઠા દિવસો આવે ને દીકરા તો દીકરા રામાયણના પુસ્તકો ખોલજો મારા લાલ. કારણ કે રામાયણના પુસ્તકની અંદર માં સીતાની વેદના જણાવેલી છે દીકરા. જાણો છું માતાજી. કારણ કે સીતા તો સતી હોવા છતાંય અને 14 વર્ષનો વગડો વેઠે છે દીકરા. જાણું છું માં. તો આપણે તો કાળા માથાના માનવી કહેવાય. આપણા દુઃખ તો આપોઆપ ભાંગીને પૂકો થઈ જશે દીકરા. એ મારા પેટ દીકરા સગુણા, તારા સાસરની અંદર તારી દેરાણી જેઠાણી લાકડી જાય ને દીકરા તો માઠો ના લાગતા મારા પેટ. કારણ કાળિયા ઠાકોરની સબીને નીચે હીરચૂરના દોરા મૂકજો મારા પેટ. કારણ કે દીકરા જો મીરાનો શ્યામ બન્યો હોય અને સામળિયાની ઊંડી શીખવાડી હોય અને પરસભાની અંદર દ્રૌપદીના ચીર પૂર્યા હોય ને દીકરા તારો પણ માની જેવો વીર બની જશે દીકરા. શા માટે આટલું બધું ઉદાહરણ કરું છું દીકરા? દીકરા આ લીલોડા માંડવા હેઠ કાળિયા ઠાકોરને અરજ કરું છું દીકરા કે જન્મ માતા મિનતી બનાવજે. દીકરો આલવાનું ભૂલજો પણ દીકરી સગુણા આલવાનું ના ભૂલતો મારા નાથ. તો દીકરા સગુણા આ લીલોડા માંડવાની હેઠ તારી જનિતાને સૈર સમજીને કોઈ પણ તારા મનમાં વાત છુપાઈ હોય દીકરા કહેતી જા. સગુણા બા એવી જન્મની દેનારી માં મને તારી યાદ આવશે.
શા માટે આટલું બધું દાન કરશું દીકરા? સાના જાવ દીકરા, સાસરે જતા જતા તારા બાપુજીને મળી લો દીકરા. ભલે માતાજી. અરે બેટા સગુણા, આવું રુદન ન કરી, કારણ કે તારા રુદન થી આ પોકળગઢના ઝાડવે ઝાડવા રડીને મને પણ ઘણું દુઃખ થાય છે, પણ લાચાર છું. કારણ કે કોઈની દીકરી ઘરે રહી નથી અને રહેવાની નથી. સાસરે જાવું પડે, દઈ થઈ અને વેળના તૈયાર છે. જાઉં ભલે પિતાજી. જતા જતા પિંગળગઢનો રાજા વઢિયાર પણ મને કહી ગયો કે હે અજમલ રાય, જ્યારે તમારા ત્યાં દીકરો થાય, પારણું બંધાય ત્યારે